આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 8। સુવ્રત મુનિ કહે છે, હે રાજન, મુનિઓ સ્તુતિ કરીને બેઠા પછી ભક્ત વત્સલ ભગવાન શ્રી નારાયણ અતિ પ્રસન્ન થઈ બંને હાથ જોડી તે મુનિજનો પ્રત્યે મધુર વચનો કહેવા લાગ્યા કે, હે શ્રેષ્ઠ મુનિઓ, હું તમારું સ્વાગત કરું છું। તમે અહીં પધાર્યા તેથી હું અતિ પ્રસન્ન થયો છું। તમારું દર્શન મને અતિ પ્રિય છે। હે મુનિઓ, તમે મને જેવા વહાલા છો તેવા ગોલોકાદિક ધામો પણ વહાલા નથી। અણિમાદિક અષ્ટાંગ યોગની સમૃદ્ધિ પણ મને વહાલી નથી, તથા પૂજાના ઉપહારો અર્પણ કરનારા બ્રહ્માદિક દેવો પણ મને તેવા વહાલા નથી। હે સંતો, તમે અહર્નિશ મારું ચિંતવન કરો છો અને અજ્ઞાની જીવાત્માઓને કૃપા કરીને મુક્તિના સાધનરૂપ મારા સ્વરૂપનું જ્ઞાન આપો છો। માટે તમે મને આત્માની જેમ અતિ વહાલા છો। હે સંતો, સમગ્ર ભૂમિ ગાય વગેરેનું મહાદાન કરે, અથવા તીવ્ર તપશ્ચર્યા કરે, અથવા યજ્ઞ અને વ્રતોના અનુષ્ઠાનો કરે, છતાં પણ મનુષ્યોને મારા સ્વરૂપનું જ્ઞાન આપી કાળના ભયથી છોડાવવા રૂપ જે અભયદાન, તેના 16મા અંશ સમાન પણ તે ન થઈ શકે। હે મહાભાગ્યવંત મુનિઓ, તમે જીવોને અભયદાન આપીને મોટો પરોપકાર કરનારા છો। મારા સ્વરૂપમાં અચળ નિષ્ઠાવાળા હોવાથી તમારું અંતઃકરણ વિશુદ્ધ થયું છે। તેથી તમારા જેવા સંતોનું મારા હૃદયમાં હું અખંડ સ્મરણ કરું છું। હું જાણું છું કે તમે જીવાત્માઓની મુક્તિને અર્થે આ બ્રહ્માંડના સર્વે લોકમાં વિચરણ કરો છો। હે શ્રેષ્ઠ મુનિઓ, તમે અત્યારે શું દેવલોક માંગથી કે રસાતલ કે પાતાળ માંગથી કે પૃથ્વીલોક માંગથી પધાર્યા છો તે જણાવો। ત્યારે મુનિઓ કહે છે કે, સ્વામી, અમે સર્વે મુનિઓ આ ભરતખંડના તમામ તીર્થોની યાત્રા કરીને તમારા પાવનકારી દર્શન કરવા અહીં આવ્યા છીએ। ત્યારે શ્રી નારાયણ ભગવાન કહે છે કે, હે સંતો, ભરતખંડને વિશે દેવતાઓને પણ દુર્લભ એવા મનુષ્ય જન્મને પામેલા સર્વે પ્રજાજનો અમે વેદાદિ સત્શાસ્ત્રો દ્વારા બાંધેલી ધર્મ મર્યાદાનું પાલન કરે છે કે નહીં? ત્યારે ઋષિઓ કહે છે કે, હે ભગવાન, અત્યારે તો ભરતખંડમાં કલિયુગની સહાયતાથી પોતાના વંશે સહિત અધર્મસર સમગ્ર પ્રજાજનોમાં અતિવૃદ્ધિ પામી ગયો છે। હે પ્રભુ, ધર્મરક્ષક રાજા અને ધર્મગુરુઓમાં પણ અધર્મ સર્ગે પ્રવેશ કર્યો છે। તે હેતુથી રાજા પ્રજા આદિક સર્વજનોએ તમે બાંધેલી ધર્મની મર્યાદાઓ છીન ભિન્ન કરી નાખી છે। ભરતખંડના મનુષ્યો બ્રહ્મ હત્યા આદિક મહાપાપો તથા ગૌ હત્યા તેમજ પરસ્ત્રી ગમન વગેરે પાતકોમાં પ્રવૃત્ત થયા છે। પંચ વિષયોમાં અતિ લોલુપ બન્યા છે અને સદાચાર છોડીને સ્વેચ્છાચારી થયા છે। તેથી તે પાપીઓના આવા ગમનને કારણે યમપુરીનો માર્ગ પણ અતિશય સાંકડો બન્યો છે। અત્યારે પૃથ્વી પર કોઈ કોઈનું રક્ષણહાર રહ્યું નથી। હે ભગવાન, તમે ભરતખંડવાસી જનોના આરાધ્ય ઈષ્ટદેવ છો, તેમજ તેમને અર્થે તીવ્ર તપશ્ચર્યા કરો છો। તેથી ભરતખંડવાસી જનોની અધર્મ થકી રક્ષા કરવા માટે તમે એક જ યોગ્ય છો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે મરીચ્યાદિક મુનિઓના વચન સાંભળીને શ્રી નારાયણ ભગવાનના અંતરમાં કરુણા પ્રગટી અને સર્વનું રક્ષણ કરવા સમર્થ પ્રભુ શ્રી નારાયણે ભરતખંડને વિશે અવતાર ધારણ કરીને
પોતાની પ્રજાનું અધર્મ વંશ થકી રક્ષણ કરવાની ઈચ્છા કરી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, અનેક મુનિઓના મંડળો ભગવદ દર્શનાર્થે પધાર્યા છે એમ જાણીને માતા મૂર્તિદેવી સાથે પિતા ધર્મદેવ ત્યાં પધાર્યા. ધર્મદેવનું ગૌર વર્ણનું શરીર છે, તપથી કૃશ કાયા બની છે, મસ્તક ઉપર ઉત્તમ જટા શોભે છે, પૂર્ણિમાના ચંદ્ર સરખું રમણીય મુખારવિંદ છે, કરુણાથી ભરેલા બંને નેત્રો છે, ડાબે ખભે સુંદર યજ્ઞો પવિત્ર ધારણ કરી છે, પવિત્ર શ્વેત વસ્ત્રો પરિધાન કર્યા છે, તેમજ હાથમાં દર્ભ ધારણ કરેલા એવા ધર્મપિતાએ ભગવાન શ્રી નારાયણના દર્શન કર્યા. તે સમયે ભગવાન શ્રી નારાયણ પ્રસન્ન મુખ મુદ્રાએ સૌમ્ય સ્વરૂપે અને કરુણામય નેત્રોથી ભક્ત સમુદાયને નિરખી રહ્યા છે. ક્ષમાના નિધિ, સર્વના નિયંતા અને દુઃખી જીવાત્માઓની સહાય કરનારા તે પોતાના શરીરની મનોહર કાંતિથી સર્વ ભક્તજનોના નેત્રો અને મનને આનંદ ઉપજાવી રહ્યા છે. મુનિ મંડળને મધ્યે વિરાજતા શ્રી નારાયણ ભગવાનના દર્શન કરીને અતિશય હર્ષથી આનંદિત થયેલા તેજસ્વી પિતા ધર્મદેવ તત્કાળ તેમની સમીપે આવ્યા. પિતા ધર્મદેવને આવતા જોઈને ભગવાન શ્રી નારાયણ પણ એકદમ આસન ઉપરથી ઊભા થયા ને તેમની સન્મુખ પધારીને પિતાને આલિંગન કરી તેમના ચરણોમાં પ્રણામ કર્યા. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ધર્મ પિતાના નેત્રોમાંથી હર્ષના અશ્રુઓ ઉભરાયા. બંને પુત્રો નર તેમજ નારાયણ ઋષિને તમારો જય થાઓ જય થાઓ આવા સુંદર આશીર્વચનથી અભિવાદન કર્યું. ત્યારબાદ નર નારાયણ ઋષિએ માતા મૂર્તિ દેવીના ચરણોમાં વંદન કર્યા અને માતાએ પણ બંને પુત્રોને આશીર્વાદ આપ્યા. હે રાજન, તે સમયે સર્વે મુનિઓ પણ પોતાના આસનો પરથી ઊભા થઈને આદરપૂર્વક ધર્મ અને મૂર્તિ દેવીની સન્મુખ પધાર્યા અને અતિ હર્ષભેર થઈને ધર્મ ભક્તિને પ્રણામ કરવા લાગ્યા. ધર્મ અને મૂર્તિ દેવીએ પણ ઋષિઓનું યથાયોગ્ય સન્માન કર્યું. પછી નર ઋષિએ અર્પણ કરેલા દર્ભના આસન ઉપર ધર્મમૂર્તિ દેવી વિરાજમાન થયા. ત્યાર પછી સર્વે મુનિઓ પણ શ્રી નર અને શ્રી નારાયણ ભગવાનની સાથે પોતાના આસન પર યથાયોગ્ય વિરાજિત થયા. પછી શ્રી નારાયણ ઋષિએ માતા પિતાને સ્વાગત સહ કુશળતાના સમાચાર પૂછ્યા. ત્યારબાદ શ્રી નારાયણ ભગવાને મુનિઓએ કહેલી ભરતખંડમાં વૃદ્ધિ પામેલા અધર્મ સર્ગના ઉપદ્રવની વાર્તા માતા પિતા મૂર્તિ ધર્મને તથા સભામાં એક ધ્યાનથી શ્રવણ કરતા મુનિઓના સાનિધ્યમાં યથાર્થપણે કહેવા લાગ્યા. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી નારાયણના મુખ કમળમાંથી નીકળતા આ અમૃત સમાન વચનોને સાંભળતા મુનિજનો, ધર્મ મૂર્તિ દેવી તથા ઉદ્ધવ વગેરે સર્વ સભાજનોના મનની વૃત્તિ સમાધિમાં જેમ સ્થિર થાય તેમ સ્થિર થઈ ગઈ. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે અધર્મ ઉપદ્રવના નિરૂપણ નામે 8મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.